રહ્યા છો ઝી 24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારોની શરૂઆતમાં વાત કરીએ પથ્થરબાજો પર કસાયેલા સકંજાની। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે થોડી જ વારમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 28 આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરશે। પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરશે। પથ્થરમારાની ઘટનામાં 3 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। આરોપીઓની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે તે માટે આરોપીઓને રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। હવે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તે થોડા સમયની અંદર ખબર પડી જશે। આરોપીઓ જે મોટા ભાગે સગીર હોવાનું પણ સામે આવ્યું હતું। કુલ 28 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, જેમની સામે 3 અલગ અલગ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે। ત્યારે થોડી જ વારમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે। વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે। ચેતન, આરોપીઓની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી અને હવે તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે, જ્યાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે। જાણવા માંગે શું હિલચાલ ચાલી રહી છે ત્યાં? જી બિલકુલથી સુરતના વરિયાળી બજારમાં જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જે લોકટોળું છે તે લોકટોળું સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું, જ્યાં ન્યાયની માંગ કરી રહ્યા હતા। તે દરમિયાન કેટલાક જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ટોળા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। પોલીસે મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 28 જેટલા જે આરોપીઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી। આ સાથોસાથ 6 જેટલા નાના બાળકોની પણ અટકાયત કરવામાં આવી છે। આ 6 જેટલા નાના બાળકો દ્વારા જે પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। હાલમાં તમામ જે આરોપીઓ છે તેમને ઉમરા પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે આ તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। જો કે તે પહેલા લોખંડી બંદોબસ્ત આખા જે ઉમરા પોલીસ મથક છે તેની બહાર જોવા મળી રહ્યો છે। સુરત કોર્ટની અંદર જે પોલીસ છે તે પોલીસ દ્વારા 10 થી 12 દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવશે। આપ જોઈ શકો છો એક પછી એક જે આરોપીઓ છે તેમને અંદર લઈ જવામાં આવી રહ્યા છે। આ તમામ જે આરોપીઓ છે હવે ટૂંક સમયમાં સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રિમાન્ડ લેવામાં આવશે। રિમાન્ડના વિવિધ જો ગ્રાઉન્ડની જો વાત કરીએ તો ખાસ કરીને જે બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે પથ્થરમારો કોના ઇશારે કરવામાં આવ્યો હતો તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। આ બાળકો જે છે તે અભ્યાસ કરી રહ્યા છે અને મહત્વની વાત છે કે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ આ તમામ બાળકો મદ્રેસાની અંદર અભ્યાસ કરતા હતા અને હાલમાં પોલીસ દ્વારા તેઓને પણ જુવેનાઇલ જે કોર્ટ છે તે કોર્ટની અંદર હાજર કરવામાં આવશે। પરંતુ આ જે 28 જે આરોપી છે તેને સુરત કોર્ટની અંદર હાજર કરવામાં આવશે। તમામ જે આરોપીઓ છે તેને હવે ટૂંક સમયમાં સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। સુરત કોર્ટની અંદર પણ લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ સાથોસાથ જ્યાં આ ઘટના બની છે તે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે, જેને કારણે દરેક જે પંડાલ છે તે પંડાલની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગણેશ વિસર્જન થાય ત્યાં સુધી પોલીસનો હવે બંદોબસ્ત રહેશે। મહત્વની વાત છે કે જે રિમાન્ડ જે છે તે રિમાન્ડ મેળવવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન કેટલા જે મહત્વના ખુલાસા થાય છે તે તો જોવું રહ્યું। જી બિલકુલ ચેતન, આમ જોવા જઈએ તો પરમ દિવસે રાત્રે બનેલી આ ઘટના છે। લગાતાર ગઈકાલે પણ દિવસ દરમિયાન વિવિધ કાર્યવાહી કરવામાં આવી હતી, બુલડોઝર ચલાવવામાં આવ્યું, ગેરકાયદે મિલકતો પણ તેમની જપ્ત થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી। જણાવવા માંગીશું જે દિવસથી આ ઘટના બની ત્યારથી લગાતાર આજ દિન સુધી શું કાર્યવાહી કરવામાં આવી તંત્ર દ્વારા આ મામલે? જી મહત્વની વાત છે કે જે દિવસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તમામ જે આરોપીઓ છે તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 28 જેટલા જે આરોપીઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી। આ તમામ લોકોને ઉમરા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ સાથોસાથ જો વાત કરીએ તો બીજે દિવસે પોલીસ દ્વારા જે ડ્રોન જે છે તે ડ્રોનની મદદથી તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં કોઈ અઘટિત
અઘટિત ઘટના ન બને તેના પર પ્રત્યેક નજર રાખવામાં આવી રહી હતી. આ સાથોસાથ જે પોલીસ મથકની બહાર જે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, ત્યાં દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તમામ જે ગેરકાયદેસર જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યું છે. આ સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા જે આરોપીઓ ઝડપાયા છે તે આરોપીઓની અપ્રમાણસર જે મિલકતો છે, જે મિલકતો દબાણ હેઠળ છે, એ તમામ જે મિલકતો છે તે અંગે તપાસનો રિપોર્ટ સબમિટ કરવા માટે જણાવ્યું છે. કલેક્ટરને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે તેઓ વાત કરી હતી. આપ જોઈ શકો છો એક પછી જે આરોપીઓ છે તેમની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે અને તેઓને આ રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઓળખ પરેડ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત છે કે ગૃહ રાજ્યમંત્રી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ જે રૂમ છે તે રૂમની પણ મુલાકાત કરવામાં આવી હતી, જ્યાં પણ તેઓએ તમામ જે પરિસ્થિતિ છે તેનો તાજ મેળવવામાં આવ્યો હતો. ગૃહમંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે લોખંડનું તાળું હોય તો પણ પોલીસ તેને તોડશે અને કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. આ જે રિમાન્ડ છે તે રિમાન્ડ હવે કેટલા દિવસના માંગશે તે જોવું રહ્યું, પરંતુ 10 થી 12 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ પોલીસ દ્વારા મેળવવામાં આવશે. કારણ કે જે 6 બાળકો જે છે તે 6 બાળકો મુખ્ય આરોપી છે, તેમની પૂછપરછમાં ઘણા નામો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કારણ કે આ 6 જે બાળકો છે તે કોઈના ઈશારા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે પોલીસ જાણવાનો પ્રયાસ કરશે અને પહેલેથી ષડયંત્ર રૂપ હતું. કારણ કે જ્યારે પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે તમામ જે અસામાજિક તત્વો હતા તેમને ટેરેસ પરથી અથવા તો બાલ્કનીમાંથી આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો આ પથ્થરો ક્યાંથી આવ્યા તે અંગે પણ અનેક જે સવાલો છે તે સવાલો હાલ ઊભા થયા છે. આપ જોઈ શકો છો જે ચહલપહલ છે તે શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને તમામ જે એસઆરપી અને અન્ય જે જવાનો છે તેમને અહીં બોલાવી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જે આરોપીઓ છે તે તમામ આરોપીઓને પોલીસ વેનની અંદર બેસાડવામાં આવશે અને ત્યારબાદ કોર્ટમાં લઈ જવામાં આવશે. આપ જોઈ શકો છો ઓળખ પરેડ માટે અહીં જે બુરખા છે તે બુરખા પણ લઈ જવામાં આવી રહ્યા છે. કાળા બુરખા આરોપીઓને પહેરાવવામાં આવશે અને ત્યારબાદ એક સાથે તમામ આરોપીઓને સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. મહત્વના જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના આધારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હાલ પોલીસે અલગ અલગ જે વિડીયો જે છે સીસીટીવી ફૂટેજ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક પછી એક દરેક જે યુવાન છે તેની આઈડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તેની અટકાયત કરવામાં આવી રહી છે. પરંતુ અહીં મહત્વની વાત છે કે પોલીસ દ્વારા હજી ત્રીજા દિવસે પણ આ તમામ જે વિસ્તાર છે તેમાં એસીપી ડીસીપી કક્ષાના તમામ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ગણેશ પંડાલોની બહાર પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો છે. જી બિલકુલ આભાર ચેતન. વધુ માહિતી અને અપડેટ્સ માટે સતત આપના સંપર્કમાં